આજથી એક અઠવાડિયા પહેલાં બનેલી અમદાવાદની અંદર વિમાન દુર્ઘટના આપ સૌને યાદ હશે। એર ઇન્ડિયાનું એક બોઈંગ પ્લેન અચાનક અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ કરે છે અને એની માત્ર 4 થી 5 મિનિટમાં પ્લેન ક્રેશ થઈ અને બિલ્ડિંગ પર પડે છે। બિલ્ડિંગ પર પડતા જ 200થી વધારે લોકોના કરુણ મોત નીપજે છે। 242 કે 43 જેવા લોકો હતા, એમાંથી એકમાત્ર વ્યક્તિ એક બચેલો હતો, વિશ્વાસ કુમાર એનું નામ હતું। ગઈકાલે મેં એની સ્ટોરી પણ કરી હતી। પણ આજે વાત એર ઇન્ડિયાની કરવી છે કે એર ઇન્ડિયા એરલાઇન્સ પર શું એની પર હવે માઠી બેઠી છે, કારણ કે અનેક પ્લેન કેન્સલ થઈ રહ્યા છે અને મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। અમદાવાદમાં સર્જાયેલી એક દુર્ઘટના, આ દુર્ઘટના હજુ પણ આપણે કદાચ એની વાત કરીએ તો હૈયું હચમચી જાય છે, કારણ કે 200થી વધારે લોકોના કરુણ મોત નીપજ્યા। એમાં ભારતીય લોકો હતા, ઘણા ગુજરાતના લોકો હતા, બીજા રાજ્યોના હતા, અલગ દેશના બીજા દેશના પણ લોકો હતા, બ્રિટિશના પણ હતા। એ બધા લંડન જઈ રહ્યા હતા અને અચાનક આ પ્લેન ક્રેશ થાય છે અને એમાં લગભગ બધાના મોત થઈ જાય છે, માત્ર એક વ્યક્તિ વિશ્વાસ કુમારને બાદ કરતા। ત્યારબાદ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી આ અઠવાડિયું એરલાઇન્સ માટે મુશ્કેલી ભર્યું રહ્યું છે। આમ જોવા જઈએ તો અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સૌથી વધુ એર ઇન્ડિયાની જાણે કે માઠી બેઠી હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે। વાસ્તવમાં દુર્ઘટના બાદ ટેકનિકલ ખામીઓ, સુરક્ષા જોખમો સહિત વિવિધ કારણો ઘણી ફ્લાઇટો રદ કરવામાં આવી છે, ડાયવર્ટ પણ કરવામાં આવી છે। દરમિયાન એર ઇન્ડિયાએ શુક્રવારે 8 ફ્લાઇટ રદ કરી છે, જેમાં 4 આંતરરાષ્ટ્રીય અને 4 સ્થાનિક ફ્લાઇટોનો સમાવેશ થાય છે। એરલાઇને ફ્લાઇટ રદ કરવા માટે જાળવણી અને સંચાલનના કારણો આપ્યા। એર ઇન્ડિયાએ આ સંદર્ભમાં એક સત્તાવાર નિવેદન આપ્યું। એરલાઇન્સે મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવા મફત રીશિડ્યુલિંગ ઓફર કરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાનું આયોજન મુસાફરને મદદ કરી છે। નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દુઃખ છે। જમીન પરના અમારા સાથીદારોનો શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાનો પર ઉડાન ભરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છે। મુસાફરોને રદ કરવા સંપૂર્ણ રિફંડ અથવા રીશેડ્યુલની ઓફર કરવામાં આવી છે। એર ઇન્ડિયાની કઈ ફ્લાઇટ છે કે જે રદ કરવામાં આવી છે? વાત આવે છે દુબઈથી ચેન્નઈની AI-96, બીજી ફ્લાઇટ છે દિલ્હીથી મેલબોર્નની AI-308, મેલબોર્નથી દિલ્હીની AI-309, દુબઈથી હૈદરાબાદની AI-2204, પુણેથી દિલ્હી AI-874, અમદાવાદથી દિલ્હી AI-456, હૈદરાબાદથી મુંબઈ AI-2872, ચેન્નઈથી મુંબઈ AI-571। આ જે ફ્લાઇટ છે તે અત્યારે રદ કરી દેવામાં આવી છે, કારણ કે ટેકનિકલ ખામી સર્જાતા જ અને મેન્ટેનન્સના કારણે રદ કરવામાં આવી હોવાનું તારણ સામે આવ્યું છે। એરલાઇને મુસાફરોને તેમની વેબસાઇટ પર તેમની ફ્લાઇટોના સ્ટેટસ તપાસવાની તથા અપડેટ માટે ગ્રાહક સંભાળ નંબર પર કોલ કરવાની સલાહ આપી છે। કંપનીએ એવું પણ નિવેદનમાં જણાવ્યું છે કે અમારા વિમાનની સતત વધતી જતી ચકાસણી, એરસ્પેસ પ્રતિબંધો અને ખરાબ હવામાનને કારણે અમને કેટલીક વિક્ષેપોની આક્ષેપ છે, જેની મુસાફરોને યોગ્ય રીતે જાણ કરવામાં આવશે અને મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ air-india.com પર તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસ અથવા અમારા ગ્રાહક સંભાળ નંબર 01169329333 અથવા તો 01169329999 પર કોલ કરે। અગાઉ ગુરુવારે એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે દર અઠવાડિયે તમામ આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ ઘટાડવામાં આવશે અને 21 જૂનથી 15 જુલાઈ સુધી 2025 સુધી 3 રૂટ પર કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરાઈ છે। એર ઇન્ડિયા દ્વારા ફ્લાઇટ સતત રદ કરવી એ વ્યાપક ઓપરેશનલ કસોટીનો એક ભાગ છે, કારણ કે એરલાઇન્સ હજુ પણ અમદાવાદ લંડન નેટવીક ડ્રીમલાઇનર દુર્ઘટનામાંથી બહાર આવી રહી છે, જેમાં 271 લોકો માર્યા ગયા હતા।
જેમાં ઓછામાં ઓછા 30 લોકો જમીન પર પોતાનું કામ કરી રહ્યા હતા. આ ઘટના બાદ ડિરેક્ટરો જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA એર ઇન્ડિયા બોઈંગ 788 કાફલાનું વ્યાપક સલામતી નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. DGCA ના ડેટા અનુસાર દુર્ઘટના પછી 66 થી વધુ ડ્રીમલાઇનર ફ્લાઇટ રદ કરવામાં આવી. ફક્ત 12 જૂનના રોજ ડ્રીમલાઇનર દ્વારા સંચાલિત 50 ફ્લાઇટમાંથી 6 ફ્લાઇટ ગ્રાઉન્ડેડ કરવામાં આવી હતી. નિયમિત કામગીરી સંસ્થાને પુષ્ટિ આપી કે 18 જૂન સુધીમાં એર ઇન્ડિયાના 33 ડ્રીમલાઇનમાંથી 24ની તપાસમાં આવી છે અને આગામી દિવસોમાં વધુ વિમાનોની સમીક્ષા કરવામાં આવશે. જાળવણી સમસ્યાના કારણે હાલમાં દિલ્હીમાં જેટ AOG તરીકે સૂચિબદ્ધ છે. અત્યાર સુધીમાં અમદાવાદ વિમાનની દુર્ઘટનાની વાત કરીએ તો 211 લોકોની ઓળખ થઈ છે. એમના DNA ટેસ્ટ કરવામાં આવ્યા છે અને 189 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. આ માહિતી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુરુવારે આપી હતી. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ એવું જણાવ્યું કે અત્યાર સુધીમાં સોંપવામાં આવેલા મૃતદેહોમાં 131 ભારતીય નાગરિકો, 4 પોર્ટુગીઝ, 30 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન અને 6 અન્ય મુસાફરોનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ 71 ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી હવે માત્ર 7 દર્દીની સારવાર ચાલી રહી છે. બાકીના દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. એટલે સ્વાભાવિકપણે કે એર ઇન્ડિયાની ફ્લાઇટ જે ક્રેશ થઈ હતી અમદાવાદમાં, તેને લઈને અત્યારે એર ઇન્ડિયા એરલાઇન્સ પર માઠી બેઠી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. કારણ કે મુસાફરો ટિકિટ બુક કરાવીને જેવા એરપોર્ટ પર પહોંચે છે અને અચાનક ખબર પડે છે કે તમારી ફ્લાઇટ તો રદ થઈ ગઈ છે. આ આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે ને એરલાઇન્સ જે એર ઇન્ડિયા છે તે સતત જે ફ્લાઇટો રદ કરી રહી છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.